એક વસ્તુ રિવીલ કરવા જાઉં છું જે વસ્તુ તમને લોકોને ખબર જ નથી. ઓકે તો મિત્રો કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. આવી ગયા છે સવારમાં નવા બ્લોગ સાથે. આપણે સવારમાં જઈએ શોપ. હાલો તો શોપે પહોંચી ગયા. શરદી થઈ ગઈ. હા, મોય દાંડી રમવાનું ભાઈ. હાલો હવે કાંઈ ડાયરેક્ટ બપોરે. હાલો સાહેબ, ટાઈમ થઈ ગયો એટલે અમે નીકળી ગયા જમવા. કામકાજ કેવું ચાલે? નવા એસી વેચી લીધા ભાઈ. હાલો આપણો ટાઈમ થઈ ગયો એટલે આપણે નીકળી ગયા જમવા. હવે જમવા જશું. જમીન પાછા દુકાન ભેરા. હાલો પેલા ફોન કરી લો, કાંઈ લેવાનું તો નહીં, પછી મળી. તો ઘરે પહોંચી ગયા આપણે જમવા. ગાડી કરી દીધી પાર્ક. ગાડી યાર ખરાબ લાગે, પંખાનું કરાવવું જોશે. પછી કોઈને હાલો તો ખાઈને મળી નહીં રાખે. ખાઈ પણ રેડી થઈ ગયા. દુકાન પહેલા જાસી. હવા ઓછી લાગે, જોર આવતું. હાલો ડાયરેક્ટ. બાકી સંક્રાંત આવી ગઈ, પતંગો ચગવા માંડી. આપણે ચગાવીશું પતંગો પણ મળે. હાલો અત્યારે જાય દુકાને. ડાયરેક્ટ દુકાને ભેરા જાય. ટાઈમ થઈ ગયો આપણે. હા તમારી BMW ઠીક મારજો. BMW માં ભાઈ BMW માં સ્વેટર બેટર નથી પહેરતા તમે? લ્યો બોલો. હાલો તો આપણે પેલા સ્વેટર પહેરી એક જ મિનિટ મળીએ હમણાં. હાલો ભાઈ ઓલ સેટ. હવે આપણે નીકળી જઈએ દુકાનેથી. કાવો લેવાનો મારો કાવો. હવે જાશું પેલા કાવો લેવાનો. કેમ કે આજે કાવો પીવાની ઈચ્છા છે પપ્પાની, તો પપ્પા આથી કાવો લેવા જાવ. કાવો લઈને પછી આપણે ત્યાંથી ઘરે. તો હવે ડાયરેક્ટ કાવો લેવા જઈએ. ઘરે પહોંચી ગયા. ગાડીને મારી દીધો હેન્ડલ લોક. લેવા કાવો. શરદી થઈ ગઈ ફૂલ રૂમાલ બાંધો તો રૂમાલ નીકળી ગયું. હાલો ખાઈ વ્લોગ થઈ ગયો. આજે શનિવારે બહાર ભેગો થાય. બાકી ખાઈ મળી. તો ભાઈ વસ્તુનું ખાઈ બાઈને કમ્પ્લીટ થઈ ગયો. હવે એકચ્યુઅલીમાં શરદી થઈ ગઈ એટલે નાકમાં લાલ થઈ ગયો છે. અને હું એક વસ્તુ રિવીલ કરવા જાઉં છું જે વસ્તુ તમને લોકોને ખબર જ નથી. એ વસ્તુ એ છે કે હું હમણાં જામનગર જતો થોડાક દી, એટલે કે ઓલમોસ્ટ મહિનો દી જેવું થયું હશે હું ગયો હોઈશ. તે પછી હમણાં પાછો ગયો હતો ને હજી મારે 5 થી 6 વખત જવાનું છે. જેનું રીઝન એક છે. રીઝન તમને હવે રિવીલ કરીશ કે જે છે એ આ સ્કીન, મારી સ્કીન. એક જ સેકન્ડ. જે છે આ મને શી ખબર શું થયું છે, બટ આઈ થિંક ગરમી નીકળી છે તો એના કારણે આ બધું છે. તો હવે ત્યાં જામનગર ટ્રીટમેન્ટ ચાલુ છે મારું. ઓલમોસ્ટ ઇન્જેક્શન મારે છે જેના થ્રુ આ વસ્તુ નીકળી. તો એના માટે મારે જામનગર જવું પડે એવું હતું, એટલા માટે જાય છે. બાકી તો કાંઈ છે નહીં. તો એના માટે આપણે જામનગર ધક્કા ખાવા પડે છે. ને હજી પણ 5 થી 6 વખત ઓલમોસ્ટ જવાનું છે. તો એનું બીજું રીઝન કાંઈ નથી. તમે વિચારતા હશો કે હું જામનગર શેના માટે જાઉં, તો આ જ છે, બીજું કાંઈ નથી. જે આ છે મારે એની ટ્રીટમેન્ટ ચાલુ છે. તો બાકી આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દે. આજના માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળે નેક્સ્ટ વિડીયોમાં.